મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું સાઉથ ઇન્ડિયાની એક ખૂબ જ ફેમસ ડિશ રસમ રાઈસ, જે રેગ્યુલર લાઈફમાં ખવાતી હોય છે। એક ટાઈપનું કહીએ તો જે આપણે ગુજરાતી લોકો દાળ ભાત બોલીએ છીએ એ જ રીતે, પણ થોડું અલગ રીતે બને છે। અને જો આ વસ્તુની થોડી ઘણી પ્રિપેરેશન કરીને રાખવામાં આવે તો તમે પણ રસમ રાઈસ એકદમ ઇઝીલી ઘરે બનાવી શકો છો। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ આપણે અહીં રસમ પાવડર બનાવીશું, જે રસમ બનાવવામાં ઉપયોગમાં લેવાતો હોય છે। તો એક પેનને થોડું ગરમ કરી અને અહીં 10 થી 12 નંગ જેટલી બેડગી ચીલી લીધી છે। અને એક ટાઈપનું જે આપણે ગુજરાતી લોકો કાશ્મીરી મરચું કહીએ છીએ, એ આ સાઉથ ઇન્ડિયાનું કાશ્મીરી મરચું છે, જે તીખું ઓછું હોય છે અને કલર સરસ આપે છે। જો તમને બેડગી ચીલી ન મળે તો તમે એની જગ્યાએ કાશ્મીરી જે આખું મરચું આવે છે એ પણ ઉપયોગમાં લઈ શકો। આ એકદમ કોઈ પણ સુપર માર્કેટમાં ઇઝીલી મળી જ જાય છે। તો લગભગ 7 થી 8 મિનિટ જેવો સમય મેં એને રોસ્ટ કરી લીધું છે, અને ડ્રાય રોસ્ટ થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લેશું। હવે એ જ ગરમ પેનમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે। ઘી વધારે નથી લેવાનું, જસ્ટ આપણે જે મસાલા છે એ રોસ્ટ કરી શકીએ એટલું જ। ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ, ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલી તુવેરની દાળ, અને આ બંને દાળને આપણે લગભગ 1 થી 1.5 મિનિટ જેવું શેકી લેવાનું છે। અને 1 થી 1.5 મિનિટ જેવું થવા આવે ત્યારબાદ અહીં મેં 1 ટેબલ સ્પૂન જેટલા કાળા મરી લીધા છે। અહીં કાળા મરીની ક્વોન્ટિટી તમારે જો તીખું જોવે તો વધારે કરી શકો। મેં અહીં 1 ટેબલ સ્પૂન જેટલા જ ઉમેર્યા છે। ત્યારબાદ 3 ટેબલ સ્પૂન જેટલું આખું જીરું, અને 5 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા। ધાણાનો ફ્લેવર છે રસમ પાવડરમાં ખૂબ જ સરસ લાગતો હોય છે। હવે આ બધી વસ્તુને 1 થી 2 મિનિટ માટે રોસ્ટ કરીશું। અહીં દરેક વસ્તુ છે એકસાથે નથી ઉમેરાતી, કારણ કે અમુક વસ્તુ ફટાફટ શેકાઈ જતી હોય છે અને અમુક વસ્તુને વાર લાગતી હોય છે। તો સ્ટેપ બાય સ્ટેપ હું જે રીતે એડ કરું છું એ રીતે જ શેકવાની। તો 1 થી 2 મિનિટ જેવો સમય થવા આવ્યો છે, અને થોડી ઘણી સુગંધ પણ આવવા લાગી છે। તો હવે આપણે આમાં ઉમેરીશું 15 થી 20 નંગ જેટલા મીઠા લીમડાના પાન, ત્યારબાદ ½ ટીસ્પૂન જેટલી આખી મેથી છે વધારે ન એડ કરવી, અને ત્યારબાદ ½ ટીસ્પૂન જેટલી હિંગ। હવે આ બધી વસ્તુને ફરીથી આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લેવાની છે। અહીં મેથી છે ઓછી વાપરવામાં આવે છે, કારણ કે મેથીનો જે ફ્લેવર છે ખૂબ જ સ્ટ્રોંગ હોય છે। જો વધારે એડ થઈ જાય તો ટેસ્ટ છે સારો નથી આવતો। હવે આ બધી જ વસ્તુ રોસ્ટ થઈ ગઈ છે, અને બધી વસ્તુ મેં લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ રોસ્ટ કરી છે। હવે આ બધા આખા મસાલાને આપણે એક પ્લેટમાં કાઢીને એકદમ ઠંડા કરવાના છે। તો જ્યાં સુધી મસાલા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે અહીં રસમ બનાવવા માટે થોડી દાળ કૂક કરવાની છે। તો જે લગભગ 1/4 કપ જેટલી છે। દાળનું પાણી ઘણા લોકો યુઝ કરતા હોય છે, અથવા તો દાળ છે એકદમ ઓછી માત્રામાં લઈને પણ રસમ બનાવતો હોય છે। મેં અહીં 1/4 કપ દાળને પલાળી દીધી હતી, જેને આપણે કુકરમાં એડ કરી દઈશું। અને ત્યારબાદ ½ કપથી થોડું વધારે પાણી એડ કરવાનું છે, અને ½ ટીસ્પૂન જેટલી હળદર। હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 વિસલ સુધી કૂક કરવાની છે। તો જ્યાં સુધી દાળ કૂક થાય છે ત્યાં સુધીમાં જે આપણે સૌપ્રથમ બેડગી ચીલી રોસ્ટ કરી હતી એકદમ ઠંડી થઈ ગઈ છે, અને તમે ભાંગો તો એકદમ ઇઝીલી ભાંગી પણ જાય છે। હવે આને ક્રશ કરતાં પહેલાં જે આના ઉપરના ડીટીયાનો ભાગ હોય એ કાઢી લેવાનો છે। જો આ ભાગ તમે નહીં કાઢો તો જે રસમ પાવડર છે એ ડાર્ક બ્રાઉન કલર જેવો બનશે। તો ખાસ યાદ રાખવાનું છે, ડીટીયાનો ભાગ કાઢીને ત્યારબાદ મિક્સર જારમાં એડ કરી દેવાનું છે, અને હવે એને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો આ ગ્રાઇન્ડ થઈને તૈયાર છે। હવે જે આખા મસાલા આપણે શેકીને રાખ્યા હતા એને એડ કરી દેવાના છે। એકદમ ઠંડા થાય પછી જ એડ કરવા, અને હવે અહીં કોઈ પણ વસ્તુ નાખ્યા વગર એને પીસી લેવાનું છે। તો આપણો આ રસમ પાવડર તૈયાર છે। હું તમને એનું ટેક્સચર નજીકથી બતાવી દઉં। આ રીતનું દરદરું હોય છે, એકદમ ફાઇન પાવડર નથી હોતો। તો અહીં રસમ પાવડરને આપણે કોઈ પણ એરટાઇટ કાચની બરણીમાં ભરીને 6 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ। બહાર પણ ખરાબ નથી થતો, પણ વધારે સમય રાખવો હોય તો તમે ફ્રીજમાં રાખી શકો। હવે અત્યારે આપણે આ રસમ પાવડરનો જ ઉપયોગ રસમ બનાવવામાં કરવાના છીએ। તો આપણું જે કુકર ઠંડુ થઈ ગયું છે એને જોઈ લઈએ, અને દાળ પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે। એક વખત દાળને વિસ્કર અથવા તો ઝીણીની મદદથી ઝેરી લેવાની છે। તમે જોઈ શકો છો એકદમ પતલી દાળ છે, જસ્ટ રસમને થોડું બાઇન્ડિંગ મળે એની માટે જ આપણે ઉપયોગમાં લેશું। હવે રસમ બનાવતા પહેલાં થોડું લસણ છે એને આવી રીતે અધકચરું ક્રશ કરી લેવાનું છે। મેં અહીં લસણ છે 10 થી 15 જેટલી કળી લીધી હતી, નાનું હોવાને લીધે। તમે મોટી કળી હોય તો 5 થી 6 લઈ શકો।
હવે રસમ બનાવીએ. તો રસમ માટે અહીં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જેટલી રાઈ, ત્યારબાદ 3 થી 4 સૂકી મરચી અને થોડા મીઠા લીમડાના પાન 12 થી 15 જેટલા, અને જે આપણે લસણ અધકચરું ખાંડીને રાખ્યું છે એને એડ કરી દઈશું અને ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી હિંગ. હવે આ વઘાર તૈયાર છે. એક વખત એને ફેરવી લેશું સરસ રીતે અને લસણ છે એને 1 થી 2 મિનિટ માટે સોતે કરવાનું છે, જેનાથી આ લસણની કાચી સ્મેલ જતી રહે અને લસણ થોડું બ્રાઉન થાય ત્યારબાદ અહીં મેં 2 મીડિયમ સાઇઝના ટમેટાને એકદમ ઝીણા સમારી લીધા હતા, એડ કરી દઈશું. ત્યારબાદ મીઠું સ્વાદ પ્રમાણે અને હવે આ બધી વસ્તુને ટમેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થોડી વાર કૂક કરીશું, જે લગભગ 3 થી 4 મિનિટ જેવો સમય થશે. તો ટમેટા એકદમ મેશી થઈ ગયા છે. હવે આપણે આમાં એડ કરીશું 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને અહીં મેં આંબલીને ગરમ પાણીમાં પલાળીને રાખી હતી. આ આંબલી છે એનું જે પાણી છે એ આપણે એડ કરવાનું છે. તો અહીં આંબલીને સારી રીતે મેશ કરી દઈશું અને લગભગ આ પાણી છે એ 1/3 કપ જેટલું થશે અને એને આમાં એડ કરી દેવાનું છે. રસમમાં આંબલીનો ફ્લેવર છે ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, તો આંબલીના ઓપ્શનમાં લીંબુ છે ન વાપરવું, આંબલી જ વાપરવી. હવે ઉમેરીશું આમાં ગરમ પાણી, જે લગભગ 2 થી 3 ગ્લાસ જેટલું છે. રસમ હંમેશા લિક્વિડ કન્સિસ્ટન્સીવાળો જ હોય છે અને આપણે દાળ પણ એટલે જ ઉમેરીએ છીએ કે થોડું રસમમાં બાઇન્ડિંગ આવી જાય, કારણ કે પાણી છે વધારે વપરાતું હોય છે. તો જો તમે દાળ ઉમેરો તો એનું બાઇન્ડિંગ સરસ આવી જાય છે. હવે 2 થી 3 મિનિટ માટે આપણે એને સારી રીતે ઉકાળવાનું છે. એ ઉકળી જાય એટલે હવે જે આપણે દાળ તૈયાર કરીને રાખી હતી એ એડ કરી દઈશું. તમે દાળની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો, એ પણ લિક્વિડ જ છે, એકદમ પતલી જ રાખી છે. ત્યારબાદ તીખી મરચી છે એને વચ્ચેથી સ્લીટ કરીને ઉમેરી દઈશું, જે દેખાવમાં સરસ લાગે, અને 1 ટેબલસ્પૂન જેટલો ગોળ. અહીં ગોળ અને આંબલી બંનેનું કોમ્બિનેશન છે એ રસમને એકદમ ટેસ્ટી બનાવે છે. હવે બધી વસ્તુ મિક્સ કરી અને ત્યારબાદ એને 7 થી 8 મિનિટ માટે ઉકાળવાનું છે. સારી રીતે ઉકળી જશે એટલે બધા જ ફ્લેવર્સ છે એ સરસ રીતે એકબીજા સાથે બ્લેન્ડ થઈ જશે. હવે 7 થી 8 મિનિટ જેવો સમય થવા આવ્યો છે. તો રસમ પાવડર આપણે બનાવ્યો તો એ એડ કરવાનો છે. તો અહીં 2 ટેબલસ્પૂન જેટલો રસમ પાવડર અને એમાં થોડું પાણી ઉમેરી અને મિક્સ કરી લેશું, જેનાથી તમે એને રસમમાં ઉમેરો તો એ સારી રીતે મિક્સ થઈ જાય. ખાલી એમને પાવડર ઉમેરવાથી ઘણી વખતે ગુઠલી બની જતી હોય છે, એટલા માટે આપણે પાણી સાથે મિક્સ કર્યા બાદ ઉમેરીશું. હવે રસમ પાવડર ઉમેરી અને ફરીથી આપણે એને 5 થી 6 મિનિટ માટે ઉકાળવાનું છે. સારી રીતે ઉકળી જાય અને તમને જો લાગે કે કન્સિસ્ટન્સી ઠીક થાય છે તો થોડું ગરમ પાણી ઉમેરી શકો. તો 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. સૌથી છેલ્લે આપણે એડ કરીશું ફ્રેશ કોથમીરના ઝીણા સમારેલા પાન અને મિક્સ કરી લેશું. તો આપણું આ રસમ છે ઓલમોસ્ટ તૈયાર છે. હું અહીં ફ્રેશ લીમડો એટલે એડ કરું છું કે છેલ્લે જ્યારે તમે લીમડો ફ્રેશ એડ કરો એનો ફ્લેવર સારો આવતો હોય છે, પણ એ સૌથી છેલ્લે એડ કરવાનું. કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ પતલી છે. હવે આપણે ગેસ બંધ કરી અને આને સ્ટીમ રાઈસ સાથે સર્વ કરીશું. તો જો થોડી પ્રિપેરેશન કરીને રસમ પાવડર બનાવીને તમે ઘરમાં રાખો તો રસમ રાઈસ છે એ તમે એકદમ ઇઝીલી રીતે બનાવી શકો. આશા રાખું રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.